أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد فقد قال الله سبحانه وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم شهر رمضان الذي أنزل فيه القرآن صلوات بر محمد وآل محمد માહે મુબારક રમઝાનના આ નૂરાની દિવસો અને નૂરાની રાતોમાં આપણે બધા છીએ અલ્લાહની મહેમાનીમાં ખુદાની ઇબાદત અને બંદગી કરવામાં અલ્હમ્દુલિલ્લાહ આપણે બધા મશગુલ છીએ વાતની શરૂઆત કરું રસૂલ ખુદાની એક હદીસથી કે આપ ફરમાવે છે કે ઇન્નમન તમસ્સક ફી શહરે રમઝાન બિસિત્ત ખિસાલિન ગફર અલ્લાહુ ઝુનૂબહ જે કોઈ રમઝાન મહિનાની અંદર 6 કામો કરવામાં મશગુલ થાય ખુદા એના બધા ગુનાહોને માફ કરી દે છે કયા કયા 6 કામો સૌથી પહેલા અન યહફઝ દીનહુ પોતાના દીનની હિફાજતમાં લાગી જાય પોતાના દીન પોતાનો અકીદો પોતાના ધર્મ ઉપર ચાલવાનું મજબૂતાઈથી શરૂ કરી દે દીનની હિફાજત કોઈ કરતું હોય આ પહેલું કામ વયસૂન નફસહુ પોતાના નફ્સને ગુનાહોથી બચાવે આ બીજું કામ વયસિલા રહિમહુ પોતાના સગા વાલાઓની સાથે સિલે રહેમ કરે આ મહિનાની અંદર ખાસ સગા વાલાઓની સાથે પોતાના સંબંધને મજબૂત બનાવે ચોથું વલા યુઝી જારહ રમઝાન મહિનામાં પોતાના પાડોશીને તકલીફ ના પહોંચાડે જો કે આખું વર્ષ ક્યારે પાડોશીને તકલીફ ના પહોંચાડવી જોઈએ પણ રમઝાન મહિનામાં જો કોઈ આ માણસ પોતાના પાડોશીનો ખ્યાલ રાખે એવું ના બને કે આપણા કારણે એમને કઈ તકલીફ પહોંચે પાડોશી યા તો આપણા મુમિન ભાઈ હોય યા આપણા સગા વાલા હોય યા પછી ગૈર હોય કોઈ પણ હોય પાડોશીનો એક ખાસ ખ્યાલ રાખવાની આપણને દીને ભલામણ કરી છે આ હદીસમાં છે કે જે કોઈ પાડોશીને તકલીફ ના પહોંચાડે પાંચમું વયરઆ ઇખવાના પોતાના મુમિન ભાઈઓનો ખ્યાલ રાખે લોકોની જરૂરતોને પૂરી કરે લોકોની મદદ કરે અને છઠ્ઠું વયખુઝુના લિસાના પોતાની ઝબાનને બંધ રાખે યખુઝુના આ શબ્દ જે હદીસમાં બયાન થયો છે યખુઝુના ખજાનાથી બન્યો છે આપણી પાસે જો ખજાનો હોય ખજાનામાં સોના ચાંદી હોય ઘરેણા હોય પૈસા હોય કિંમતી ચીજો હોય ને ખજાનાને આપણે કેવો બંધ કરીને બરાબર સાચવીને રાખીએ છીએ એને થોડા એમને છૂટા ઘરની અંદર રાખી દેતા હોય ખજાનાને જેવી રીતના બંધ કરીને સાચવીને રાખતા હોય એ જ શબ્દ અહીંયા ઉપયોગ થયો છે કે આપણી જબાનને પણ ખજાનાની માફક બિલકુલ બંધ કરીને રાખીએ ખાસ કરીને આ મહિનાની અંદર આ 6 કામો કોઈ કરી લેશે ખુદા એના બધા ગુનાહોને માફ કરી દેશે અને સાથોસાથ કોઈ માણસ રોઝા પણ રાખતો હોય આ મહિનાના એના માટે કહે છે અમ્મા સિયામ ફલા યઅલમુ સવાબ આમિલિહી ઇલ્લલ્લાહ રમઝાન મહિનાના રોઝા એનો સવાબ તો ખુદા સિવાય બીજું કોઈ જાણતું નથી શું મર્તબો છે રોઝેદારનો ખુદાની નજરમાં ખુદા ઇન્શાઅલ્લાહ આપણને આ મહિનાની કદરો કિંમત જાણવાની અને એની હુરમત જાળવવાની આપણને નેક તૌફીક અતા ફરમાવે દુઆની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત محمد وآل محمد وعجل કુરાની મજીદની આયતોની તફસીર એ આપણો મૌઝૂ છે અને ખુદાનો શુક્ર છે કે આપણે બધા કુરાનની ચર્ચા કરવા માટે કુરાનને પોતાની જિંદગીમાં ઉતારવા માટે કુરાની મજીદથી નજદીક થવા માટે આ રમઝાન મહિનો કુરાનના મહિનામાં આપણે
તૌફીક છે કે આપણે કુરાન મજીદની આયતોને સમજીએ, એના ઉપર અમલ કરીએ, જિંદગીમાં ઉતારીએ, અને આ કુરાન ફક્ત આપણી જબાન પર ના હોય, આપણા અમલમાં હોય એવી આપણે કોશિશ કરીએ. એ માટે આપણે આ રાતોની અંદર કુરાન મજીદની આસાન આયતો કે જેને આપણે આસાનીથી જિંદગીમાં ઉતારી શકીએ, સમજવા જેવી આયતો, જે આપણા માટે હરરોજ ઉપયોગી થતી હોય એવી આયતોને આપણે ચર્ચામાં લઈ આવ્યા. આજે પણ કુરાન મજીદની એક આયતની મારે તિલાવત કરવી છે, તર્જુમો અને એના બારામાં ટૂંકી ચર્ચા. આયત ઘણી લાંબી છે. એ આયતનો એક જ જુમલો આપણે લીધા છે, સૂરે માઇદાની 2 નંબરની આયત. આ એક આયતની અંદર ખુદા 8 હુકમ આપે છે કે અલગ અલગ વાતો છે હજના બારામાં અને ખાને કાબાના બારામાં, પણ આપણને જે મકસૂદ છે આજે બયાન કરવું તે એક જ જુમલો છે, અને તે છે આ વતઆવનુ અલલ બિર્રિ વત્તક્વા વલા તઆવનુ અલલ ઇસ્મિ વલ ઉદ્વાન. આ એક જુમલો હું એને જિંદગીમાં અપનાવવાની કોશિશ કરું. જો આ દુનિયાની અંદર ઇન્સાન સમાજમાં રહે છે, સોસાયટીમાં રહે છે, બીજા બધા લોકોની દરમિયાન રહે છે, ઇન્સાન જંગલમાં તો નથી રહેતો કે પોતે જ લાકડા કાપીને, પોતે જ કંઈક આગ સળગાવીને, પોતાનું પકાવીને પોતાનું જિંદગી જીવતો હોય, પોતાનું જીવન ગુજારતો હોય, એવું તો નથી. આપણે સમાજમાં છીએ, અને સમાજ અને સોસાયટીમાં રહેવાના કારણે આપણને એકબીજાની જરૂરત છે. હું એમ નથી કહી શકતો મને તમારી જરૂરત નથી કે તમને મારી જરૂરત નથી. મને મારા પાડોશીની જરૂરત છે, મને મારા સગાવાલાઓની જરૂરત છે, બીજા લોકોની જરૂરત છે આપણા કામો માટે. આપણને ડોક્ટરની જરૂરત છે, આપણને છોકરાઓના ટીચરની જરૂરત છે, આપણને બીજા બધા કામો કરવા વાળાઓની જરૂરત છે, બીજા બધા અલગ અલગ પ્રોફેશન વાળા લોકોની આપણને જરૂરત છે. એક જરૂરત તો આપણી આ દુનિયાની જિંદગી ચલાવવા માટે. એક બીજી જરૂરત આપણે કૌમની અંદર છીએ. આપણે આપણી કોમ, આપણા ધર્મને માનવા વાળા, આપણા મઝહબ ઉપર ચાલવા વાળા, આપણે બધા સાથે મળીને એક ગામમાં જિંદગી જીવીએ છીએ, અને એક કોમ એકબીજાની મદદરૂપ થાય, કોમના લોકો એકબીજાની મદદ કરે. આ વાતથી તો ઇનકાર નથી કે આપણને એકબીજાની મદદની જરૂરત છે અને મદદ કરવી જોઈએ, પણ કયા કામમાં? સવાલ ઈ છે, કઈ જગ્યાએ હું બીજા લોકોની મદદ કરું અને કઈ જગ્યાએ બીજા લોકોની મદદ ના કરું. આના માટે એક રેડ લાઈન ખુદાએ રાખી છે, એક આપણને દસ્તુર આપ્યો છે. આ કામોમાં મદદ થવી જોઈએ, આ કામોમાં મદદ ના થવી જોઈએ. આયત આ છે. હું આયતનો તર્જુમો પઢું. ખુદાવંદ આલમ કહે છે વતઆવનુ અલલ બિર્રિ વત્તક્વા, નેક કામો કરવામાં અને તકવાના રસ્તા ઉપર, એટલે કે બુરાઈથી બચવામાં એકબીજાની મદદ કરો, સાથ આપો, એકબીજાને સપોર્ટ કરો. કે એક નેક કામ થતું હોય, એકબીજાની મદદ કરીએ, કે સાથે મળીને આ નેક કામ કરીએ. એક ગુનાહથી બચવું છે, હું પણ બચું, બીજા લોકોને બચવામાં મદદરૂપ થાવ, કે આ ગુનાહમાં કોઈ ના પડે. આ ગુનાહથી આપણે બધા મહફૂઝ રહી શકીએ. ખુદા અહીંયા આ પોઈન્ટ ઉપર વાત કરે છે, આપણું ધ્યાન દોરવે છે, તઆવનુ અલલ બિર્રિ વત્તક્વા, નેક કામો કરવામાં અને ગુનાહોથી બચવામાં એકબીજાની મદદ કરો. અને બીજું વલા તઆવનુ, એકબીજાની મદદ ના કરો, અલલ ઇસ્મિ વલ ઉદ્વાન, ગુનાહ કરવામાં અને દુશ્મની કરવામાં એકબીજાની હરગીઝ મદદ ના કરવામાં આવે. આ આયતને આપણે જિંદગીમાં ઉતારવાની છે. હું બીજાની મદદરૂપ થાવ, બીજાને ઉપયોગી થાવ, પણ કયા રસ્તા ઉપર? આ તો મારો સગો છે, મારે તો એના કામમાં લાગવું જ જોશે. આ તો મારો દોસ્ત છે, મારે એને કામ આવવું જ જોઈએ, મારે તો એનો સાથ આપવો જ જોઈએ, સપોર્ટ આપવો જ જોઈએ. આપણા કોમનો છે, આ આપણો ધર્મનો છે, એમ વિચારીને આપણે એનો સાથ આપવા લાગી જઈએ. પછી એના કામો ગમે તે હોય, સારા હોય ને ખરાબ હોય, શું મને હક છે આ વાતનો? ઇસ્લામની પહેલા
જિહાલતના જમાનામાં ઈ જાહિલ અરબ લોકોની દરમિયાન આ દસ્તુર હતો, ઉનસુર અખાકા ઝાલિમન અવ મઝલુમા. કોઈ પણ આપણા કબીલાનો માણસ છે એનો પૂરેપૂરો સાથ આપવાનો, ક્યારે એને એકલો નહીં મૂકવાનો. ઈ પછી ઝાલિમ હોય કે મઝલૂમ હોય, આપણે એનો સાથ આપવાનો. ઈ હક ઉપર હોય કે બાતિલ ઉપર હોય. એટલે જ એક કબીલાનો માણસ બીજા કબીલાના માણસ સાથે લડાઈ થઈ જાય, બોલાચાલી થાય, કંઈ પણ નાનો એવો અણબનાવ બને, એ આટલો નાનો એવો અણબનાવ બે લોકોની દરમિયાન, આ બંને કબીલાઓની દરમિયાન એક જંગનો માહોલ ઊભો થઈ જતો. આ કબીલાના લોકો જમા થઈ જતા આનો સાથ આપવા માટે, ઓલાના પણ કબીલાના લોકો જમા થઈ જતા અને એકબીજા ઉપર તૂટી પડતા. પેલા તપાસ તો કરો કે ભાઈ ભૂલ કોની છે, કોણ હક ઉપર છે, કોણે જુલ્મ કર્યો છે. ઈ તો જોવામાં, ઈ કઈ જોવાનું નથી. અમારા કબીલા વાળાને કેમ આમ કીધું, અમારા કબીલા વાળા ઉપર કેમ હાથ ઉઠાવ્યો, અને એક મોટી જંગ થતી. ઇસ્લામે આ વાતને મનાઈ કરી છે. નહીં, હરગીઝ આપણને હક નથી કે બાતિલમાં કોઈનો સાથ આપીએ, જુલ્મ કરવામાં કોઈનો સાથ આપીએ, ગુનાહ કરવામાં કોઈનો સાથ આપીએ. આપણા કબીલાનો જ કેમ ના હોય, આપણી કૌમનો જ કેમ, આપણો સગો કેમ ના હોય. હરગીઝ એની મદદ નથી કરવાની. ખુદા કોની મદદ કરવાની, એના માટે આપણા માટે ચોખવટથી બયાન કરે છે, એકબીજાની મદદ કરો નેક કામોમાં અને ગુનાહથી બચવામાં. એકબીજાની મદદ ના કરો જુલ્મ કરવામાં, ગુનાહ કરવામાં અને દુશ્મની કરવામાં. ખરેખર ઇન્સાન આ બાબત ઉપર વિચાર કરે અને કોઈનો સાથ આપતી વેળા વિચાર કરે જોઈએ, હું આનો સાથ આપું છું, મારો આને સપોર્ટ છે, એ કઈ ગુનાહનું કામ તો નથી કરતો ને. એવું તો નથી ને કે હું તો ગુનાહ નથી કરતો પણ એક ગુનેહગારનો સાથ આપી અને એના ગુનાહમાં શરીક થાઉં છું. વિચારવા જેવી બાબત છે. હું તો જુલ્મ નથી કરતો પણ એક જાલિમને ઉત્તેજન આપવું જોઈએ, એને સાથ આપવું જોઈએ. તું તારે આગળ વધ, અમે છીએ ને તારી સાથે. આ પણ ઇન્સાનને જાલિમના જુલ્મમાં શરીક બનાવે છે. ઇસ્લામી ફિકહની અંદર, કાયદા કાનૂનની અંદર, આપણા મસાઇલની અંદર, અહેકામની અંદર કેટલા એવા મસલાઓ છે કે કોઈ ગુનાહનું કામ થતું હોય તો એની અંદર અમુક મામલા, અમુક લેણ દેણ એ ના કરવા જોઈએ. કોઈ માણસ અંગૂર વેચતો હોય, ગ્રેપ, રેઝા એ વેચતો હોય, અંગૂર વેચતો હોય અને ઈ માણસને વેચે કે જેનું કામ જ ઈ છે કે શરાબ બનાવવો, બીજા કોઈ ઉપયોગમાં ઈ નહીં લે. શું હું એને વેચી શકું છું, એને લીવરે કરી શકું છું? મસલા છે આ બધા. કોઈને એવો ધંધો કરે, કોઈ જગ્યા એવી રીતના આપે, કોઈ ચીજ એવી જગ્યાએ વેચે કે જેનો ઉપયોગ ફક્ત અને ફક્ત ગુનાહમાં થવાનો હોય. શું મને દ્રોહ છે, મને હક છે કે એવો ધંધો હું કરું? એવું ના બને કે આપણે હરામ કામ કરવામાં, હરામ કામ થતું હોય એમાં ભાગીદાર બની જઈએ. અલબત્તા મસલા છે, ઊંડાણમાં ઉતરવું જોઈએ. કોઈ પણ એવો બિઝનેસ, એવો ધંધો કરતા હોય, જોવું જોઈએ. એવું તો ના બને કે એની અંદર હું શામિલ થઈ જાઉં, હું ગુનાહના કામોમાં દાખલ થઈ જાઉં. આ ચીજની આપણને મનાઈ કરવામાં આવી છે. એવી જ રીતના હદીસોની અંદર મળે છે કે જુલ્મ કરનાર એનો તો શું બદલો છે, ખુદા એને શું અઝાબ કરવાનો છે, વાત તો નક્કી છે. અમુક લોકો હોય કે જાલિમનો સાથ આપવા વાળા હોય, એ લોકો પણ જુલ્મમાં શરીક. અમુક લોકો એવા હોય કે કોઈ જાલિમ જુલ્મ કરે છે, અમુક લોકો એનો સાથ આપે છે. હું તો કઈ નથી કરતો, મારો રોલ કઈ નથી, પણ હું રાજી છું, હું ખામોશ છું. ક્યારેક મારું ચૂપ રહેવું એના ઉત્તેજનનું કારણ બને છે કે હા હું કરતો રહું આ કામ, તો પણ ઇન્સાન એમાં ભાગીદાર બની જાય છે. આપણે કરબલાના મેદાનમાં, મારે મસાઈબ નથી પડવા, દેખીતી વાત છે, દર્શનો આ માહોલ મસાઈબ માટે અનુકૂળ નથી, પણ આપણે કરબલાની અંદર જોઈએ છીએ, એક છે ઇમામના કાતિલ, શિમ્ર, કે જેણે ખંજર ચલાવ્યું ઇમામની ગરદન ઉપર. આ ઇમામનો કાતિલ.
ઉમરે સાદ કે જેણે હુકમ આપ્યો કે તીર ચલાવવામાં આવે, એ લોકો કે જેમણે તીર માર્યા, આ બધા ઇમામના કાતિલ. 30,000 નું લશ્કર હતું ને ઉમરે સાદનું. શું બધા લોકો ડાયરેક્ટલી ઇમામના કત્લમાં શામિલ હતા? અમુક લોકો હતા કે જે તીર, તલવાર, ખંજર મારતા હતા. બાકી આ હજારો લોકોની ભીડ આ લોકોનો સપોર્ટ કરવા વાળા હતા, જુલ્મનો સાથ આપવા વાળા હતા. એટલે જ લઅનલ્લાહુ મન કતલક, જેણે તમને કત્લ કર્યા, એ મૌલા એમના તમારા કાતિલો ઉપર લાનત. સાથોસાથ શું છે, જે લોકોએ તમારા કત્લની અંદર સાથ આપ્યો છે, સપોર્ટ આપ્યો છે, એ લોકો ઉપર પણ લાનત. આટલું જ નહીં, જે લોકો આ ખબર ને આ સમાચાર સાંભળીને રાજી થયા છે કે અમે જો કરબલામાં હોત તો અમે તે ઉમરે સાદના લશ્કરમાં હોત, ઈ કાતિલોના કામ પર રાજી થવા વાળા ઈ પણ ભાગીદાર છે આ જુલ્મની અંદર, આ કાતિલોની અંદર. એક હદીસ પડું છું, રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, કે કયામતના દિવસે ખુદા આ નિદા આપશે, લોકોને કહેશે, અઈના ઝલમા, ક્યાં છો લા જાલિમ લોકો? અઈના અઅવાનુ ઝલમા, ઈ જાલિમના સાથીઓ ક્યાં છે? ઈ બધા પણ હાજર થાય. વ અશબાહુ ઝલમા, ઈ લોકો કે જેઓએ ડાયરેક્ટલી જુલ્મ નથી કર્યો, જુલ્મનો સાથ પણ નથી આપ્યો, પણ પાછળથી સપોર્ટ કર્યો, રાજી હતા અથવા તો કે ઉત્તેજન આપ્યું, ઈ બધા પણ આવે. ત્યાં સુધી કે જાલિમની કોઈ ખિદમત કરી હોય ને, કઈ લખાણ લખવામાં, કોઈએ એના સાથ આપવામાં કઈ લખાણ પણ લખ્યું હોય ને, જેણે કલમ પણ બનાવીને, એ બધાને પણ લાવવામાં આવે. આ બધાનો અઝાબ એક સરખો છે અને બધાને એક સંદૂકમાં બંધ કરીને જહન્નમમાં ધકેલી દેવામાં આવશે. કોઈ જાલિમનો સાથ આપવો ઇન્સાનને જુલ્મનો ભાગીદાર બનાવે છે. કોઈ બુરા કામ કરવા વાળાનો સપોર્ટ અને મદદ કરવી, આ પણ આપણને બુરા કામ કરવા વાળાનો શરીક બનાવે છે. આપણા સાતમા ઇમામ, ઇમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ, એમની જિંદગીનો એક બનાવ છે. એમનો એક સહાબી છે સફવાન જમાલ. સફવાન એનું નામ છે ને જમાલ. એનું કારોબાર હતું કે ઊંટ એની પાસે ઘણા હતા, એ ભાડે આપતો હતો લોકોને ઊંટ. કોઈ પણ સફરમાં કોઈને જવું હોય એની પાસેથી ભાડે ઊંટને લઈ જતા અને સફરમાંથી આવીને પાછા આપી દેતા અને ભાડું ચૂકવી દેતા. એનું કામ આ હતું. સાતમા ઇમામની ખિદમતમાં આવે છે, ઇમામની સાથે મુલાકાત કરી, ઇમામ સાથે વાત કરી, ઇમામ એના વખાણ કરે છે કે એ સફવાન, તારા બધા કામો સારા છે, પણ એક ખામી મને તારી અંદર દેખાય છે, અને તે આ કે તું તારા ઊંટ હારૂનને, આ જાલિમ ખલીફાને ભાડે આપે છે. ત્યારે સફવાન કહે છે, મૌલા બરાબર છે, ઈ જાલિમ છે, ઈ જુલ્મ કરનાર છે, ખરાબ માણસ છે, પણ હું એને દરેક જગ્યાએ જવા માટે ઊંટ નથી આપતો. ઈ જ્યારે મક્કા જાતો હોય, હજની સફરમાં જાતો હોય ને, ત્યારે જ હું એને મારા ઊંટ ભાડે આપું છું. ઇમામ કહે છે, વાત બરાબર છે, હજની સફર માટે આપે છે, પણ જ્યારે ઈ તારી પાસેથી ઊંટ ભાડે લઈ જાય ત્યારે તારા દિલમાં એ ખ્યાલ તો હોય છે ને કે આ માણસ જાય, સહીઓ સલામત પાછો આવે, મારા ઊંટ પાછા આપે ને મને ભાડું ચૂકવે. તારા દિલની આ તમન્ના તો છે ને, તારા દિલની આ દુઆ તો છે ને? કે છે, હા મૌલા. કોઈ વેપારી, કોઈ ધંધાવાળો માણસ પોતાના ઊંટ આપે તો એની દિલી તમન્ના તો એ જ હોય ને કે સહીઓ સલામત ઓલો પાછો આવી જાય, કઈ વાંધો ના આવે. ઇમામ કહે છે, ઈ જ મને તકલીફ છે. આ જાલિમની સલામતીની દુઆ તું કરે છે કે જેટલા દિવસ જીવતો રહેશે ને ત્યાં સુધી જુલ્મ વધારે કરતો રહેશે. તું શા માટે આ જાલિમના બાકી રહેવાની તમન્ના તારા દિલમાં રાખ? મને ઈ પસંદ નથી. તરત જ ઇમામની વાત એને ગળે ઉતરી અને સમજી જાય છે કે હા, એક રીતે જોતા જાલિમની મદદ છે. જાય છે ને એકારે બધા પોતાના ઊંટને વેચી નાખે છે, આખો ધંધો જ બંધ કરી નાખે છે. હારૂનને ખબર પડી. હારૂન બોલાવે છે ને કહે છે, તે શા માટે પોતાનો કારોબાર બંધ કરી નાખ્યો? બધા ઊંટ તે વેચીને, એક સાથે બધા ઊંટ વેચી નાખ્યા.
સફવાન કહે છે હવે મારી ઉંમર થઈ ગઈ છે, મારાથી પહોંચાતું નથી. હારૂન કહે છે આ બધા બહાના છે, મને ખબર છે તે કોના ઈશારાથી આ રીતના કર્યું છે. તું મને ભાડે ઊંટ આપે છે એ તારા ઇમામને પસંદ નથી. જો આપણી બાળપણની દોસ્તી ના હોત ને, તારા એહસાન મારા ઉપર ના હોત ને, તો હું અત્યારે જ હુકમ આપત કે તારી ગરદન જુદા કરી દેવામાં આવે ને તને કત્લ કરવામાં આવે. બહરહાલ આ માણસે પોતાના માટે આટલો ખતરો મોલ લીધો. શા માટે? કે ઇમામ નહોતા ચાહતા કોઈ ઝાલિમની બિલકુલ મદદ કરવામાં આવે અને એના ગુનાહમાં ભાગીદાર બનવામાં આવે. મદદ કરવી હોય તો નેક કામોમાં, સારા કામોમાં, ઈ જ કોશિશમાં રહીએ કે એક નેક કામ થતું હોય. હું શું કરું કે નેક કામમાં લોકોને મદદ કરું ને આગળ વધારું. નમાઝે જમાતમાં હું જાઉં છું, એક માણસ જાય છે, બીજા બેને પણ સાથે લેતો જાઓ ને, એને વાત કરું ને કે આવો નમાઝે જમાતમાં, આપણી તે નમાઝ જમાત બરગુજાર છે. 4-5 લોકો હાજર હોય, એક આલિમે દીન આવે અને નમાઝે જમાત પડાવે, આ પણ એક મદદ છે ને. એમને 5 લોકો અલગ અલગ પડી લેત એનો સવાબ લખાત, પણ એક આલિમે દીન આવીને નમાઝ જમાત પડાવ્યા, લોકોની મદદ કર્યા, એક રીતના કેટલો સવાબ વધી ગયો, કેટલા ગણો અજરો સવાબ વધી ગયો. મદદ કરવી હોય તો નેક કામોમાં, ગુનાહથી બચવામાં મદદ કરીએ, ના બુરા કામોમાં અને દુશ્મની કરવામાં. ખુદા ઇન્શાઅલ્લાહ આયત ઉપર અમલ કરવાની આપણને બધાને નેક તૌફીક અતા ફરમાવે. અહેકામ અને મસાઇલની અંદર ચાહું છું કે આજે એક મસલાની તરફ આપ લોકોનું ધ્યાન દોરવું, અને તે આ કે રોઝાની હાલતમાં એક વાત કે જેનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ તે આ કે ખુદા, રસૂલ અને ઇમામ તરફ ખોટી વાતની નિસ્બત આપવી આ ગુનાહે કબીરા છે. આડે દિવસોમાં પણ, આમ દિવસોમાં પણ એક વાત કે જે ખુદાએ નથી કીધી અને હું કહું કે ખુદાએ આમ ફરમાવ્યું, એક વાત કે જે રસૂલે ખુદાએ નથી બયાન કરી અને હું આવીને એમ કહું કે રસૂલે ખુદાએ આમ ફરમાવ્યું, આવી ખોટી નિસ્બત રસૂલ કે ખુદાની તરફ આપવી, ઇમામ તરફ આપવી આ ગુનાહે કબીરા છે. આ પહેલી વાત. જો રોઝાની હાલતમાં આ કામ કરવામાં આવે તો એનો રોઝો બાતિલ થઈ જાય છે. એક વાત કે જે ખુદાએ નથી કીધી અને હું કહું કે ખુદાએ આમ ફરમાવ્યું, રોઝાની હાલતમાં છું, એ રોઝો બાતિલ. ક્યારેક કોઈ મજાકમાં કહે કે રસૂલે ખુદાએ આ હદીસમાં બયાન કર્યું છે અને તરત જ પોતાને સુધારી નાખે, ના હું આ બોલ્યો ને ખોટી વાત બોલ્યો છું, તો પણ એનો રોઝો તો ગયો. ભલે એકવાર ખોટું બોલીને સુધારી લે. ઘણી વખત હોય ને ક્યારેક મજાક કરે, કોઈ કંઈક બોલી નાખે પછી કે હું તો મજાક કરું છું. ના, રોઝાની હાલતમાં આવી મસ્તી ના થવી જોઈએ. ત્યાં સુધી આ મસલો એટલો સખ્ત છે કે કોઈ માણસ બોલે, ખુદા, રસૂલ કે ઇમામ તરફ ખોટી નિસ્બતની વાત બોલે તો પણ રોઝો બાતિલ, એને લખે તો પણ રોઝો બાતિલ, ઈશારો કરે ને તોય રોઝો બાતિલ થઈ જાય. દાખલા તરીકે કોઈ મને એમ કહે કે શું રસૂલે ખુદાએ આમ ફરમાવ્યું છે, એ ખોટી વાત હોય અને હું માથું હલાવું, હા, મારો રોઝો ચાલ્યો ગયો. જો રસૂલે વાત ન ફરમાવી હોય અને હું માથું હલાવીને હા કહું, આપણો રોઝો બાતિલ થઈ જાય છે. અથવા તો રસૂલે ખુદાએ હદીસ બયાન કરી છે અને મારાથી કોઈ પૂછે કે શું રસૂલે ખુદાએ આમ નથી ફરમાવ્યું, અને હું કહું કે ના, નથી ફરમાવ્યું, જો કે બયાન કર્યું તો રસૂલે ખુદાએ, અને હું ખોટી રીતના જવાબ આપું તો ઈ પણ મારો રોઝો બાતિલ થઈ જાય છે. જો લખવામાં, બોલવામાં, ઈશારો કરવામાં રોઝો બાતિલ થતો હોય તો મેસેજ કરીને ટાઈપ કરવામાં, હદીસો આમથી નામ આપણે ફોરવર્ડ કરતા હોય, આપણને ખબર નથી આ હદીસ છે કે નહીં, ઓથેન્ટિક છે કે નહીં, સહી છે કે નહીં, કોઈ મોતબર કિતાબમાં કોઈ આલિમે લખી છે કઈ ખબર નથી, બસ હદીસ આવીને પરબારી ગ્રુપમાં ફોરવર્ડ કરીને. આ બધું ધ્યાન રાખવું જોઈએ રોઝાની હાલતમાં. આ કોઈ સામાન્ય ચીજ નથી, આપણો રોઝો બાતિલ થઈ જાય છે. આપણે એ દિવસના રોઝાને એહતિયાતે ની રૂએ આપણે પૂરો કરવાનો છે અને એની કઝા પણ આપણે ફરી કરવી જોશે, કારણ કે આ રોઝો આપણો ચાલ્યો જાય છે.
ઇન્શાઅલ્લાહ આપણે આ બધા મસાઇલને બરાબર ધ્યાન રાખીએ જેથી આપણો રોઝો કે આટલો આપણે મહેનતની સાથે રોઝો રાખતા હોય અને આ રીતના અમુક ગફલતને કારણે આપણો રોઝો ખરાબ ના થઈ જાય એનો ખ્યાલ રાખવો જોઈએ. ખુદાની બારગાહમાં દુઆ ગુજારીએ, પરવરદિગારા અમોને તારા આ મહિનાની અંદર બહેતર તરીકાથી તારી ઇબાદત કરવાની નેક તૌફીક અતા ફરમા. ખુદાય અમારા મા બાપના ગુનાહોને માફ કર, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. અમારા મરહુમીનની મગફિરત ફરમાવ. ઝમાનાના ઇમામના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. અમારો શુમાર એમના સાથીઓમાં કર. ربنا تقبل منا إنك أنت السميع العليم